નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્ટડી ઓફ સોશિયલ સાયન્સમાં હાર્દિક સ્વાગત છે. હું છું રાઠોડ ઈશ્વર. તો આપણે જે પ્રથમ ભાગની અંદર વાત કરતા હતા કે વાંચન કયા સમય કરવું, બીજા આ વિડિયોની અંદર આપણે વાત કરવી છે કે વાંચન કેટલું કરવું. ખરેખર આ પ્રશ્ન એ આજના વિદ્યાર્થી અને વાલીને પણ મૂંઝવતો છે કે મારું બાળક કેટલા કલાક વાંચે, મારું બાળક કેટલા કલાક વાંચે તો એ સારામાં સારો સ્કોર કરી શકે. ખરેખર આ પ્રશ્નનો જવાબ એ પરિસ્થિતિને આધીન છે. મતલબ કે બાળક જે છે એ બાળક કેટલું વાંચે છે એના કરતા કયું વાંચે છે એ મહત્વનું છે. કેટલું વાંચે છે એના કરતા શું વાંચે છે, કયું વાંચે છે એ મહત્વનું છે. મતલબ કે કેટલા કલાક વાંચો છો એ જરૂરી નથી, પણ તમે કેટલા કલાક વાંચો છો એનાથી કોઈ મતલબ નથી, પણ તમે કેટલા કલાક સુધી ચોપડી સાથે માનસિક રીતે જોડાયેલા રહ્યા છો. નહીં કે શારીરિક રીતે પ્રત્યક્ષ રીતે ચોપડી સાથે જોડાયેલા હશો, પણ જો માનસિક રીતે જોડાયેલા નહીં હોય તો સાહેબ એ કેટલાય કલાક વાંચ્યું હોય એ વ્યર્થ છે. માટે સૌથી પહેલા વાંચન માટે તમે જે વાંચી રહ્યા છો એ વાંચન નો સમયગાળો છે. ઉદાહરણ તરીકે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે કે સાહેબ હું સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર બોરિંગ થઈ જાઉં છું, મતલબ કે હું એને થોડી વાર વાંચું તો પછી મને કંટાળો આવી જાય છે. ખરેખર આવા જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો આપણે મનથી જ એવા માની લીધા છે કે મને કંટાળો આવી જાય છે, મને સાહેબ યાદ નથી રહેતું. તો એનો જવાબ પોતે સ્વયં રીતે શોધવો જોઈએ કે શા માટે મને કંટાળો આવી જાય છે, શા માટે મને આ સમય એ વાંચવું યોગ્ય નથી રહેતું કે અનુકૂળ નથી જણાતું. તો એના માટે વિદ્યાર્થીએ પોતે પોતાના વિષય સાથે પહેલા તો એને વ્યવસ્થિત રીતે સમજવું પડશે. એ વિદ્યાર્થીને એ વિષય સાથે એને કોલોબરેશન કરવું પડશે, એને પ્રેમ કરવો પડશે. કારણ કે જે વિષયથી તમે જેટલા દૂર ભાગશો ને એટલો એ તમને પરીક્ષાની અંદર હેરાન કરશે, મતલબ કે એટલા એની અંદર તમારા માર્ક બેટા ઓછા આવશે. તો વાંચન કેટલું કરવું એ પરિસ્થિતિને આધીન છે. પરિસ્થિતિને આધીન છે. મતલબ કે આજની જે સ્પર્ધા છે આ સ્પર્ધાની અંદર જો તમારે ટકી રહેવું હોય તો તમારે વાંચન ના કલાકો વધારવા પડે. આપણે સૌ જાણીએ છીએ કે આજની જે સ્પર્ધા છે એ સ્પર્ધાની અંદર જો આપણે ટકી રહેવું હોય તો ટકી રહેવા માટે આપણી તૈયારી પણ એટલી જ હોવી જોઈએ. તો આ વાંચન તમે પૂરેપૂરા માઇન્ડ સેટઅપ સાથે જો કરો છો તો તમને એ વધારે ફાયદાકારક જણાશે. કારણ કે વાંચન કેટલું કરો છો એના કરતા વાંચન સમય તમે કઈ રીતે કરો છો વાંચન. કારણ કે વિદ્યાર્થીઓ વાંચન ઘણીવાર શું ખાલી માત્ર ને માત્ર વાંચવા ખાતર વાંચી જતા હશે. ના, જો એ રીતે વાંચશો તો તમને સાહેબ બિલકુલ યાદ નહીં રહે. માત્ર તમે મનથી એવું માન્યું છે કે મેં વાંચી લીધું છે, પણ તમે એના જ્યારે પ્રશ્ન હશે ત્યારે તમે માત્ર વાંચવા ખાતર વાંચ્યું છે તો તમને એ જવાબો આવડશે નહીં. માટે જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે તમારું ફોકસ માત્ર ને માત્ર તમારા ટોપિક ઉપર હોવું જોઈએ, તમારા સબ્જેક્ટ ઉપર હોવું જોઈએ. તમે જે વિષયને ભણી રહ્યા છો એ વિષયને ધ્યાનમાં રાખી અને તમારું માઇન્ડ સેટઅપ હોવું જોઈએ. તો સાહેબ તમે સારામાં સારું એ વિષયની અંદર સ્કોર કરી શકો. એટલે એટલું જરૂરી નથી કે તમે જેટલા વધારે કલાકો
વાંચો છો એટલે તમને વધારે યાદ રહેશે નહીં, એ વિદ્યાર્થીના માઇન્ડ સેટઅપ ઉપર જશે. કારણ કે કોઈ એક વિદ્યાર્થી છે એ 2 કલાકની અંદર કોઈ એક સારો એવો પાઠ આખો તૈયાર કરી દે છે, તો જ્યારે એની સરખામણીએ કોઈ બીજો વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થીની સરખામણીએ એને 2 કલાક કરતા પણ વધારે સમય લાગે છે. મતલબ એ પોતાના માઇન્ડ સેટઅપ ઉપર જશે, પોતે વાંચનની અંદર કેવો રસ કેળવે છે એના આધાર ઉપર જશે. માત્ર ને માત્ર કલાકોના આધારે ન જવાય, માત્ર ને માત્ર પોતે કેટલા કલાક વાંચે છે એના આધારે નહીં, પરંતુ પોતે વાંચન કઈ રીતે, મતલબ કે પોતાની વાંચવાની જે પદ્ધતિ છે, પોતાને વાંચવાની જે રીત છે એ રીતના આધારે સાહેબ જશે. અને હવે ત્રીજા પોઈન્ટ ઉપર હું ત્રીજા વિડિયોની અંદર વાત કરીશ કે વાંચેલું કઈ રીતે યાદ કરવું, વાંચેલું કઈ રીતે યાદ કરવું. તો આજ માટે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.